નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સની અંદર આજે આપણે ડે નંબર 20 જેની અંદર કન્વર્ઝેશન પાર્ટ 2ની અંદર આવ્યા છીએ. તેમાં આપણે જે સેન્ટેન્સ હાઉ ટુ ફ્રેમ સેન્ટેન્સ એટલે ઇંગ્લિશ સેન્ટેન્સ કઈ રીતે તમારે બનાવવા તે અંગે આપણે સમજૂતી મેળવીએ. તો સૌપ્રથમ તમારે છે ને અમુક વર્ડ પકડીને રાખવાના છે, જે શરૂઆતના વર્ડ હોય, જે સબ્જેક્ટ હોય તેને પકડીને રાખવાના છે. આપણે સમજીએ ને જે પ્રકારે હું તમને સ્ટેપ બાય સ્ટેપ કરાવું તે પ્રકારે તમે સમજી લો ને તો આરામથી તમે પણ તમારી રીતે બોલતા શીખી જજો. ગ્રામરની કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી. આવનારા સમયમાં આપણે વિડીયો પણ મૂકીશું ગ્રામરના પાર્ટ 1, 2, 3 એ રીતે આપણે પાર્ટ કરીને મૂકીશું, પણ તે પણ તેમાં સિમ્પલ ગ્રામર હશે જે તમને ઓટોમેટિક આવડી જાય તે રીતે. આપણે શરૂઆત કરી દઈએ હાઉ ટુ ફ્રેમ ઇંગ્લિશ સેન્ટેન્સ. ચાલો જો સેન્ટેન્સ કઈ રીતે ફ્રેમ કરવા સમજજો. કોઈ પણ સેન્ટેન્સ બનાવવા માટે તમારે જે શરૂઆતમાં હોય છે જો સમજો. શરૂઆત કરીએ. વોટ ઇઝ યોર. જો વોટ ઇઝ યોર આ વસ્તુ છે ને, આગળ વસ્તુ જે મેં કાઢીને ત્યાર પછી તમે કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી શકો. કોઈ પણ શબ્દનો. વોટ ઇઝ યોર એક વસ્તુ યાદ રાખીને તમે તેની પાછળ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો. જુઓ, વોટ ઇઝ યોર નેમ પ્લીઝ. વોટ ઇઝ યોર નેમ પ્લીઝ એક વસ્તુ થયું. ત્યારબાદ વોટ ઇઝ યોર ફાધર નેમ. વોટ ઇઝ યોર સર નેમ. વોટ ઇઝ યોર બર્થ ડેટ. વોટ ઇઝ યોર મધર ટંગ. ઓકે, તમારું નામ શું છે તે જણાવો પ્લીઝ. ઓકે, કૃપયા કરીને તમારું નામ જણાવો. વોટ ઇઝ યોર ફાધર નેમ તમારા પિતાનું નામ શું છે. વોટ ઇઝ યોર સર નેમ તમારી અટક શું છે. વોટ ઇઝ યોર બર્થ ડેટ તમારી જન્મ તારીખ શું છે. ત્યારબાદ વોટ ઇઝ યોર મધર ટંગ તમારી માતૃભાષા શું છે. એવી જ રીતે તમે ફ્રેમ કરી શકો છો બધા સેન્ટેન્સ ધીરે ધીરે. વોટ ઇઝ યોર પછી કોઈ પણ તમે તમારી રીતે ફાધર્સ નેમ, વોટ ઇઝ યોર મધર્સ નેમ, વોટ ઇઝ યોર અંકલ નેમ, વોટ ઇઝ યોર આંટી નેમ, વોટ ઇઝ અવર ફાધર નેમ, એ રીતે તમે અલગ અલગ સેન્ટેન્સ બનાવી શકો છો. આગળ જોઈએ સેકન્ડ. વેર ડુ યુ. વેર એટલે ક્યાં, ડુ યુ એટલે તમે. ઓકે, વેર ડુ યુ લીવ તમે ક્યાં રહો છો. વેર ડુ યુ વર્ક તમે શું કાર્ય કરો છો. વેર ડુ યુ કમિંગ ફ્રોમ. ઓકે, ત્યાંથી તમે આવો છો. જો આવી રીતે વેર ડુ યુ છે, વોટ ઇઝ યોર છે, એ રીતે તમે સેન્ટેન્સ ફ્રેમ કરી શકો છો. અલગ અલગ પ્રકારના ટૂંકા જે કીવર્ડ્સ હોય છે તે ઉઠાવીને તમે આની ઉપર કાર્ય કરી શકો છો. જો ત્યારબાદ ડોન્ટ બી એગ્રી. ઓકે, ડોન્ટ બી એગ્રી. ડોન્ટ બી શૂટ એટલે બૂમ. ડોન્ટ બી લેટ ટુમેરો. ઓકે, આગળ વધીએ. જો આ રીતે તમને સિમ્પલ રહેશે તો આઈ સ્પીક, આઈ રન, આઈ રીડ, આઈ વોક, આઈ ઈટ. ત્યારબાદ જો કઈ રીતે આઈ સ્પીક ઇંગ્લિશ. આઈ સ્પીક ઇંગ્લિશ થઈ ગયો. આઈ સ્પીક ઇંગ્લિશ વિથ માય ફાધર. આઈ સ્પીક ઇંગ્લિશ વિથ માય મધર. આઈ સ્પીક ઇંગ્લિશ વિથ અવર ફાધર. આઈ સ્પીક ઇંગ્લિશ વિથ યોર ફાધર. આઈ સ્પીક ઇંગ્લિશ વિથ હિઝ ફાધર. I speak English with her father. I speak English with their father. I speak English with Manoj father. આ રીતે તમે સેન્ટેન્સ ફ્રેમ કરી શકો. જો બીજામાં કઈ રીતે કરવું. I run. ઓકે, with my father. I run with my mother. I run with our father. I run with our યોર ફાધર, હિઝ ફાધર, હર ફાધર, ધેર ફાધર, મનોજ ફાધર. એ રીતે તમે અલગ અલગ બનાવી શકો. જો માત્ર ને માત્ર આ વસ્તુ મેકવાની છે. આ વસ્તુ જે વસાડે આવે છે ને, જે ક્રિયા છે, ક્રિયા એક પ્રકારની. સ્પીક એ બોલવાની ક્રિયા છે. રન એ દોડવાની ક્રિયા છે. રીડ વાંચવાની ક્રિયા છે. વોક ચાલવાની ક્રિયા છે. ઈટ એટલે ખાવાની ક્રિયા છે. એટલે વસાડે ક્રિયા મેકી અને તમે કોઈ પણ પ્રકારનો સેન્ટેન્સ બનાવી શકો છો. આવા તમે છે ને 15 વર્ડ્સ લઈ લીજો. કેટલા? 15 વર્ડ્સ. ક્રિયાના 15 વર્ડ્સ લઈ લો. ઓકે, 15 વર્ડ્સ લઈને કેવા સ્પીક છે, રન છે, રીડ છે, વોક છે, ઈટ છે. ત્યારબાદ તમે અલગ અલગ લઈ શકો. લિસન. ઓકે, અલગ અલગ તમે વર્ડ્સ લઈને તમે આ રીતે સેન્ટેન્સ ફ્રેમ કરી શકો છો. આગળ વધીએ આપણે. તો જો એક પ્રકારનું હું તમને કહું કે કન્વર્ઝેશન કઈ રીતે હોય છે. જો રવિ કહે છે ગુડ મોર્નિંગ મોહન. ત્યારબાદ મોહન આન્સર શું આપે છે. ગુડ મોર્નિંગ રવિ. રવિ કહે છે હાઉ આર યુ. મોહન કહે છે ફાઇન થેન્ક યુ. એન્ડ એટલે તેને પ્રશ્ન પૂછે છે
કોને? રવિને. તમે કેવા છો? એન્ડ રવિ કહે છે વેરી વેલ, થેન્ક યુ, મજામાં, આભાર. આગળ વધીએ આપણે. જો સૂરજ કહે છે ગુડ આફ્ટરનૂન જયેશ કહે છે ગુડ આફ્ટરનૂન સૂરજ. આગળ વધીએ. જો ઇમ્પોર્ટન્ટ અમુક બાબત તમને કહી દઉં તો ઇમ્પોર્ટન્ટ શું છે. મેનો ઉપયોગ કઈ રીતે? મે એટલે પરવાનગી લેવા અથવા રજા લેવા માટે આપણે કહી શકાય છે. કઈ રીતે કહી શકાય? આપણે કોઈ પણ સ્કૂલ કે રૂમની અંદર જતા હોય, પ્રવેશ કરતા હોય ત્યારે કહીએ કે મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન સર, એટલે કે સર હું અંદર આવું. ત્યારબાદ મે આઈ સીટ હિયર, એટલે કે હું અહીં બેસું. એ રીતે પરવાનગી કે રજા લેવા વાક્યની શરૂઆતમાં આવે છે અને સહાયકારક ક્રિયાપદ છે. આભાર વિદ્યાર્થી મિત્રો. આ જે પ્રકારે આપણે ઇંગ્લિશ કન્વર્ઝેશનના બેઝિક કોર્સની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધીમાં આની પછી એક લાસ્ટ લેક્ચર રહેશે કન્વર્ઝેશન 3નો. તેમાં તમને ઘણું શીખવા મળશે. આવનારા વિડીયોમાં ફરી આપણે જે ઇંગ્લિશ ગ્રામર છે તેની ચર્ચા કરવાના છીએ. આભાર વિદ્યાર્થી મિત્રો. કોઈ પ્રશ્ન હોય તો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો. ફરી મળીશું. નમસ્કાર.